અમરેલી લેટરકાંડમાં પરેશ ધાનાણીએ મોટો ધડાકો કર્યો છે। આગામી 24 કલાક વધુ ઉપવાસ કરવાની પરેશ ધાનાણીએ જાહેરાત કરી છે। પરેશ ધાનાણીએ તંત્ર પાસે પરવાનગી માંગી છે। દીકરીના દુઃખમાં ભાગીદાર થવા વધુ ઉપવાસ કરીશ તેવું પરેશ ધાનાણીએ કહ્યું છે। મહત્વનું છે કે પરેશ ધાનાણીએ દીકરીને ન્યાય મળે તેવી માંગ સાથે ઉપવાસ પર બેઠા છે અને 24 કલાક તો વીતી ગયા છે। હજુ પણ આગામી 24 કલાક તેઓ ઉપવાસ આંદોલન કરશે તેવું પરેશ ધાનાણીએ કહ્યું છે અને વધુમાં એવું પણ કહ્યું કે દીકરીના દુઃખમાં ભાગીદાર થવા માટે વધુ ઉપવાસ હું કરીશ। આ સાથે તંત્ર પાસે ઉપવાસની મંજૂરી પણ માંગી છે। દુઃખ સાથે કે દીકરીના દુઃખમાં ભાગીદાર થવા કે દીકરીને ન્યાય મળે એવી અપેક્ષા સાથે ગુજરાતના જનજનના હૃદયની અંદર નારી સ્વાભિમાનની જ્યોત પ્રગટે એ અપેક્ષા સાથે હાલથી વધુ 24 કલાક આ ધરણા આગળ ધપાવવાની આ મંચ ઉપરથી જાહેરાત 24 કલાક પૂરા થયા છે ને હજુ વધુ 24 કલાક કદાચ આ દીકરીના દુઃખમાં ભાગીદાર થવા માટે પરેશ ધાનાણીએ ભૂખા રહેવું પડે ને તો એનો અફસોસ નહીં, પણ આ સરકારની સંવેદનાઓ જાગે અને વહેલી તકે દીકરીને ન્યાય મળે એવી રાજ્યના મુખ્યમંત્રી પાસે અત્યારે પણ અપેક્ષા છે। આજ બાબતે અમારી સાથે સંવાદદાતા કુણાલ લાઈવ જોડાઈ ગયા છે। કુણાલ, પરેશ ધાનાણીએ ઉપવાસ આંદોલન વધુ 24 કલાક લંબાવ્યું છે, શું અપડેટ્સ મળી રહી છે? માનસી, જો વાત કરીએ તો અમરેલી માં કહી શકાય કે જે રાજકારણ છે તે ચોક્કસથી ગરમાયું છે। હાલ સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું। પરેશભાઈ ધાનાણી છે તેણે વધુ 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે, કેમ કે જે પીડિતા છે તે પીડિતાને ન્યાય મળે તે ન્યાયની ઉગાર સાથે આ પ્રકારે અહીંયા આગળ જે કહી શકાય કે પીડિતને ન્યાય મળે તે માટેની જે કહી શકાય કે જે આંદોલન છે તે આંદોલન કરવામાં આવી રહ્યું છે। સાથે ઉપવાસ સાથેના ધરણા છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે। સાથે વાત કરીએ તો અહીંયા આગળ કહી શકાય કે પરેશભાઈ ધાનાણી સહિત કહી શકાય પ્રતાપ દુધા છે, તમામ જે નેતાઓ છે તે નેતાઓ ખંભેથી ખંભે જે ખંભો મેળવી અને પરેશભાઈની સાથે અડીખમ ઊભા રહ્યા છે। જોકે હમણાં જ મેડિકલની ટીમ અહીંયા પહોંચી હતી, મેડિકલની ટીમે પરેશભાઈથી લઈ અને જેટલા અહીંયા ઉપવાસ ઉપર બેઠા છે તે તમામનું મેડિકલ ચેકઅપ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તેમાં કહી શકાય કે પરેશભાઈ છે તેનું શુગર છે તે શુગર ડાઉન થયાના સમાચાર મળી રહ્યા છે। આપણી સાથે પ્રતાપભાઈ છે, પ્રતાપભાઈ સાથે વાત કરીશું। પ્રતાપભાઈ, શું કહેશો? પરેશભાઈ નું મેડિકલ કરવામાં આવ્યું છે, કઈ પ્રકારની ડોક્ટર સાથે પણ તમે ચર્ચાઓ કરી છે, શું છે વિગત સમગ્ર? ગઈકાલ કરતાં શુગર ઘણું બધું ડાઉન છે અને હજુ પાછું 2-3 કલાક પછી ડોક્ટરી કરવાની વાત ડોક્ટરે કરી છે। જો વધારે શુગર ડાઉન જશે તો એને બાટલા ચડાવવાની વાત કરી છે। હાલ 3 કલાકના હોલ્ડ પછી જ ખ્યાલ આવે કે વધારે ડાઉન જશે તો બાટલા ચડાવવા પડશે। શું લાગે છે આ આંદોલન છે હવે ક્યાં પહોંચશે? પ્રતાપભાઈ, શું લાગે છે? પ્રતાપભાઈ, આંદોલન ગઈકાલે વાત કરી એમ પ્રમાણે આજ સવારે પ્રેસમાં કીધું એ પ્રમાણે હર કોઈ મુદ્દે આંદોલનને છેડવામાં આવશે। આ નારી સન્માનનો મંચ નિર્ભર કુંભકર્ણની સરકારને જગાડવી એ અમારી ફરજ છે। એ નારી ઉપર થયેલા અત્યાચારો, યાતનાઓ જેલની અંદર નાખી રાતના બારે લઈ આવ્યા, એમનું સરઘસ કાઢ્યું, એને સન્માન અપાયા વગર અમે મૂકવાના નથી। આજે જ બપોરથી અમારી લીગલ હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થાય છે। હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ત્યાં સુધી પણ અમે જશું અને સેકન્ડ પડાવની અંદર જિલ્લે જિલ્લે નારી સન્માન મંચની રચનાઓ થશે અને આ આંદોલન, આ મંચને આખા ગુજરાતમાં લઈ જવામાં આવશે। ચોક્કસથી જો કદાચ આ આંદોલનમાં જો દીકરી છે તેને ન્યાય નહીં મળે તો ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ આંદોલનની કહી શકાય કે ચીમકી છે તે પ્રતાપ દુધાતે ઉચ્ચારી છે। આપણી સાથે આપણા સ્થાનિક રિપોર્ટર છે ફારૂકની પાસે, કેમ કે કાલના કહી શકાય 24 કલાકથી તે સતત અહીંયા અપડેટ આપી રહ્યા છે। ફારૂક, શું કહેશો? પરેશભાઈનું શુગર પણ ડાઉન થયું છે, નવી શું અપડેટ છે? જી જણાવી દઉં કુણાલ કે નારી સ્વાભિમાન આંદોલન અધ્યાય પાર્ટ 2 અત્યારે શરૂ થઈ ગયો છે ને જે રીતે
પરેશ ધાનાણીના 27 કલાકના ઉપવાસ થઈ ગયા છે. માત્ર ક્યારેક પાણી લે છે, બાકી હાલમાં જે રીતે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, અત્યારે જ મેડિકલની ટીમ પહોંચી છે. મેડિકલની ટીમ દ્વારા પરેશ ધાનાણીને થોડું સુગર ડાઉન આવ્યું છે, પરંતુ પરેશ ધાનાણી 24 કલાક વીતી ગયા બાદ 27 કલાક વીતી ગઈ છે, છતાં પણ હજી ટસનામસ ન થતા પીડિતાના ન્યાયના મુદ્દે પરેશ ધાનાણી છે તે લડી લેવાના મૂડમાં છે અને પીડિતાને કોઈ પણ સંજોગોમાં ન્યાય મળે તેના માટે તત્પર છે. ચોક્કસથી પીડિતાને ન્યાય મળે તે માટેની ગુહાર સાથે કહી શકાય કે આ જે રાજકમલ ચોક છે અમરેલીનો, ત્યાં આગળ છેલ્લા 24 કલાકથી ઉપવાસ આંદોલન ઉપર પરેશભાઈ બેઠા છે. તેમની સાથે તેમની ટીમ, એટલે કે જેટલા જે નેતા છે, પ્રતાપ દુધાતથી લઈ અને જેવી કાકડિયા સહિતના જે નેતાઓ છે તે અત્યારે અહીંયા આગળ ઉપવાસ છાવણીમાં બેઠા છે. જ્યાં સુધી આજે કહી શકાય કે પીડિતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંયા જે છાવણી છે, ઉપવાસ છાવણી છે તે યથાવત રહેશે. સરકાર ટસથી મસ ના થાય ત્યાં સુધી અહીંયા આગળ દીકરીને ન્યાય અપાવવા માટેની ગુહાર છે તે અત્યારે ચોક્કસથી અહીંયા જોવા મળી રહી છે. માનસી. જી કૃણાલ, આભાર આપનો.